હા બોલો ને. મેં તમને કીધું ને મજા ન હોય તો અંદર જઈને આરામ કરો ને. અરે ના ના, થોડું માથું દુખે છે, બીજું કાંઈ નહીં. અરે પણ બેઠા બેઠા થોડું સારું થઈ જવાનું છે હે. વાત સાચી ભાવેશભાઈ, પણ આ દિવસમાં છે ને મને ઊંઘું નથી ગમતું, એટલે આ બેઠી છું. પણ આમના વધી જશે. અરે બાપા, દવા લીધી છે. ફાલ્ગુની ક્યારની પાછળ પડી ગઈ હતી, એને દવા પીવડાવી છે, એટલે થોડી વારમાં રાહત લાગશે. એવું લાગે તમને તો થોડુંક વાર આમ ચાલવા જાઓ તો. એ હા. જય શ્રી કૃષ્ણ. ભાભી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા વિશાલ કોણ છે? આ મારા વાઈફ. હે વાઈફ? શું બોલે છે તું? હા હા મમ્મી. ભાવેશભાઈ, આ ગાંડો થઈ ગયો છે. કોણ છે આ છોકરી? મજાક મોય હવે આવી રીતના મારું ન લાગે. જો કાકા, હું મજાક નથી કરતો. મેં 1 વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કરી લીધા હતા, પણ અત્યાર સુધી મેં આને મારા ફ્રેન્ડને ત્યાં રાખી હતી, અને આજે હિંમત કરીને હું અહીંયા લઈને આવ્યો છું આને. કહે છે કે આ છોકરી સાથે એને લગ્ન કરી લીધા છે. 1 વર્ષથી એ કોઈ એના મિત્રને ત્યાં એને રાખી હતી. મને સમજ નથી પડતી વિશાલ, તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. છેલ્લા 1-2 મહિનાથી અમે તારા માટે આ છોકરીઓ ગોતીએ છીએ, તારા સંબંધની વાત કરીએ છીએ, અને આ બધું શું છે? જો મજાક હોય ને તો બંધ કરી દેજે. મમ્મી, કોઈ જાતની મજાક નથી કરતો હું. તમે જે મને પ્રેશર કરો છો ને 1 મહિનાથી, એટલે જ મારે આજે આને અહીંયા લાવવી પડી. એટલે પ્રેશર કરો છો એટલે? આ તને પ્રેશર લાગે છે હે? અમને કઈ પડી ન હોય તારી? છોડો ને. આટલો મોટો ડિસિઝન તે તારા મમ્મીને કાકા કાકીને પૂછ્યા વગર લઈ લીધો? તને ખબર છે ને અમારા માટે પણ તું જ અમારો દીકરો છે. હા કાકી, પણ અમે ભણતા હતા ત્યારથી તમે એકબીજાને પસંદ કરતા હતા ને. તો પહેલા કહેવાય ને. અને આ શું બેસ છે? હા, તને ખબર છે કે તું આને આપણા ઘરે લઈને આવે છે તો આપણા ઘરે કેવા કપડાં પહેરાય છે એ તો ખબર હશે ને તને? આ શું વેશ ધારણ કરીને લઈને આવ્યો છે? હા, આ ટી શર્ટ, આ પેન્ટ, આવું બધું પહેરીને લાવે છે આ તારા કાકી? હા, ભણેલા ગણેલા છે, એજ્યુકેટેડ છે, છતાંય આ ઘરમાં લગ્ન કરીને આવ્યા એ દિવસથી એને સાડી જ પહેરી છે, અને આ આવીને ડ્રેસ પણ નહીં, સીધું આ કપડાં. હા, પણ મમ્મી, આ છોકરી કયા ખાનદાનની છે, કેવા ઘરની છે, શું છે? હા, કંઈ અમને જણાવવાનું નહીં, સીધો લઈને આવી ગયો. મમ્મી મેં લગ્ન કર્યા છે એટલે અમારે બધું અપનાવી લેવાનું. એક વાર તો કઈ જણાવ્યું હોત. અને ભાભી, આ લોકોને કઈ પ્રેમ વિશે કઈ ખબર જ નથી. આ બસ મળ્યા, એટ્રેક્શન થયું અને લગ્ન કરી લીધા. પછીનો સંસાર એ લોકોને કેમ ચલાવવાનો છે એ લોકોને ભાન જ નથી હોતું. સાચી વાત છે. હા, પ્રેમ કર્યો છે ને. આમાં હો ને ભાવેશભાઈ, રસોઈ આવડે છે? હા, રસોઈ આવડે છે? કપડાં વાસણ કચરા પોતા આવડે છે? વર સાથે કેવી રીતે રહેવાય, ફેમિલી સાથે કેવી રીતે રહેવાય આવડે છે? આવડતું હોત ને તો આવીને પહેલા તું પગે પડી હોત. એટલું પણ અમારે શીખવાનું નહીં હોત. આ સંસ્કાર હોય તો ને. આ સંસ્કાર વગરની છોકરીને તું પાણીને લઈ આવ્યો છે ઘરમાં. અરે મમ્મી, શીખી જશે ને બધું આ. શું એટલે? શીખી જશે. આ પાઠશાળા છે, સ્કૂલ છે? હા, અમે શીખવાડવા માટે, હા, વહુને પરણીને અમે અહીંયા શીખવાડીએ અને પાઠશાળા ખોલીએ, એટલા માટે વહુને ઘરમાં લાવવાની હોય. અને હા, તમને ખબર છે વિશાલ કે આપણે જે લગ્નની વાત મોકલી હતી ને પેલી છોકરી માટે, પેલી આપણા ફોઈના ત્યાં, હા, એના ત્યાંથી હા વાત આવી ગઈ છે. હા, હવે આપણે એને શું જવાબ આપવાનો? સમાજમાં નાક તો નીચું કરી જ દીધું છે. હા, પ્રેમ હતો તો ડૂબો એકવાર કહેવાય નહીં કે પ્રેમ હતો. હા, અને લઈને આવી ગયા. આના વેશ પરથી, આના દીદાર પરથી લાગતું નથી કે આને કોઈ કામ આવડતું હશે. અને તું શીખવાડવાની વાત કરશો હે? કોઈ પણ વહુ ઘરમાં આવે ને તો અમુક વસ્તુ શીખવાડવાનું હોય, પગે લાગવાનું શીખવાડવું ન પડે. રહેવા દો ને. કોને કહો છો ભાવેશભાઈ? હા, પ્રેમમાં આંધળો થઈ ગયો છે મારો દીકરો, બુદ્ધિ ભૂલી ગયો છે, ભાન વગરનો. મમ્મી, મને મમ્મી નહીં કહેવાનું. હં, ભલે મારા દીકરાએ તારી સાથે લગ્ન કર્યા હોય. હા, આ સરકારી ચોપડે તમે બંને પતિ પત્ની હશો, પણ મારી નજરમાં નહીં. સમજી ગયા? રહેવા દો ભાભી, હવે જે હોય પછી જોઈ લેજો. મમ્મી વાળો ચાલ. કાકા, કાકી, મેં તમને કીધું હતું ને વિશાલ, એ ઘરે જશું તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ થશે. અરે કંઈ નહીં થાય, માની જશે. આજે એમાં એવું છે, આ ગુસ્સામાં છે ને મમ્મી
કે કાકા કાકી જે કાંઈ પણ બોલ્યા છે, અને અમુક વસ્તુ જે છે ઘરની રૂઢિ પ્રમાણે જે છે ને એ થોડું ઘણું તું શીખી જજે. એવું લાગશે તો હજી હું પણ મમ્મીને અથવા કાકીને પણ હું વાત કરીશ. ના ના, તમે કંઈ વાત નહીં કરતા. હું મારા રીતે બધું જ ફોલો કરીશ. જે રીતે કાકી કામ કરતા હશે, મમ્મી કરતા હશે, હું મારા રીતે બધું જ શીખવાની કોશિશ કરીશ. એ લોકો જે કહેશે એ બધું જ કામ કરીશ. પણ બસ એ લોકો શાંત થઈ જાય. ખબર નહીં મને કેમ ડર લાગે છે બહુ. હું ફોલો કરી શકીશ કે નહીં કરી શકું આ ઘરના રૂલ્સને? અરે થઈ જશે બધું જ થઈ જશે. અને કાકા સાથે હું વાત કરીશ, એ કાકીને સમજાવી દેશે અને મમ્મીને હું મારી રીતે મનાવી લઈશ, હે ને? હા, મને એક પણ- વસ્તુ કહો ને, સવારે અહીંયા કેટલા વાગે ઉઠવાનું હોય? સવારમાં છે ને 5:30-6 વાગે ત્યાં જાગી જજે. ઉઠીને પછી શું કરવાનું? એ બધું જ સમજાઈ જશે, પણ અત્યારે તું પહેલાં આરામ કર. ઓકે, ચાલ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. બોલો, કંઈ કામ હતું? શું હેલ્પ કરાવું? અચ્છા, તો તમારે મારી હેલ્પ કરાવવી છે એમ? જો તારે મારી હેલ્પ જ કરાવી હોય ને તો તારો જે આ પહેરવેશ છે ને એ પહેલાં બદલી નાખ. કારણ કે છે ને અમારા ઘરમાં આવો પહેરવેશ કોઈને ગમતો નથી. અને ઇવન તારા કાકા છે, ઘરના મોટા છે, તો થોડીક લાજ શરમ રાખે ને તો સારું કહેવાય. બરાબર? બીજી તો કંઈ હેલ્પની જરૂર નથી. હું કરું જ છું, આટલા વર્ષોથી કરતી આવી છું ને કરી લઈશ. તમે તમારા રૂમમાં જઈ શકો છો. આંટી, મારે પણ શીખવાનું છે કામ આ ઘરમાં. તમે જે રીતે કરો. આંટી નહીં, પહેલાં તો કાકી બોલતા શીખ. બરાબર? હું કાકી છું. ઠીક છે. અને અત્યારે કોઈ કામની જરૂર નથી. જ્યારે મને તમારી જરૂર પડશે ને ત્યારે હું તમને બોલાવી લઈશ. ઠીક છે? તમે આરામ કરો. હેલ્પ કરાવી છે. થાકી ગઈ હું તો યાર કામ કરીને. એમાં પાછા 2 માણસ વૈધા. આપણો વિશાલ તો આપણે કંઈ વાંધો નહીં આવે, પણ પેલી ખબર નહીં ક્યાંથી ઓધી લાવ્યો છું. કેટલી સારી છોકરી શોધેલી હતી આપણે એના માટે. પૈસાવાળી તો ઠીક, પણ રૂપ રંગ અને પ્લસ સંસ્કાર. કોઈ દિવસ મેં એને ડ્રેસમાં નથી જોઈ. વિચારો, અત્યારથી લગ્ન પહેલાં જ. અને આ બેન તો ખબર નહીં હું પહેરીને ફરે છે. હું છે ને એ જ વિચારું છું. હવે છે ને એને સાંજે તો મારે ફોન કરવાનો હતો. લે હું એ જ કહું છું કે હવે એક તો વાત પણ તમે લાવ્યા હતા, હવે તમે શું જવાબ આપશો? આ તો નાક તો તમારું જ કપાય ને. સમાજમાં આપણી જ ખરાબ વાત થશે, બીજું તો શું કરવાના. એકવાર જાણે નથી કરતો કે ભાઈ આવી રીતના છે, તો પણ ક્યાંક ખબર પડે કે આ નિવારણ લવાય આપનું. પણ અચાનક આવીને મેં લગ્ન કરી લે, આ શું યાર? પણ ભાવેશ, એ તો વિચારો કે 1 વર્ષ થઈ ગયા લોકોના લગ્નને. એટલે આ કઈ રમત વસ્તુ છે? 1 વર્ષથી એ ઘરમાં જાણ નથી કરતો. આ 2 મહિનાથી આપણે એની પાછળ લગ્ન માટે પડ્યા છે તો બધી છોકરી રિજેક્ટ કર્યા કરે. આ નથી ગમતી, પેલી બટકી છે ને પેલી શ્યામ વર્ણની છે. તો એ કયો રૂપાળો છે? તો એ નાટક કરીને લગ્ન નહોતો કરતો. હવે આ ઉંમરમાં એને છે ને આ બધા રમકડા લાગે. હું આપણે બસ કરી નાખીએ, કાકા ને કાકી ને બધે જોઈ લે. હું એ જ તો કહું છું કે આ લોકોને શું હોય, જોડે ભણતા હોય ને ગમી જાય એટલે એમ કે અમને લવ થઈ ગયો. લવનો મતલબ બી ખબર છે એ લોકોને? લવ કરે એટલે એવું નહીં હોય કે ખાલી મારે એક માણસને જ સાચવવાનો હોય. એ માણસની સાથે એની આખી ફેમિલીને સાચવવાની જવાબદારી હોય. અને એ છોકરીને જોઈને લાગે કે આ આપણા પરિવારને સાચવી શકે. એક વસ્તુ આવડતી નથી. આવીને પેલા સંસ્કાર જોયા, પગે લાગી. હા, તું વિચાર કર, આ તને હું લાવ્યો તો મારી ઘરમાં, હે? તો તું વિચાર કર, એક માણસને તું પગે લાગી હતી, નાના મોટા છે કે બધા. પણ પહેલાં કેવું હતું, પહેલાં ભણાવતા હતા ને સાથે સાથે ઘરવાળા સંસ્કાર પણ આપતા હતા. ખબર નહીં હવે એ કયા ઘરની ને કયા કુળની હશે કે એને એના મા બાપે કંઈ શીખવ્યું નહીં હોય. કોઈ વસ્તુ જાણ્યું ખાણ્યું વગર યાર આવડું પગલું લઈ લીધું. મને તો ટેન્શન એ થાય, 2 કોર ટેન્શન થાય. એક તો આ લઈને આવ્યો અને એક કોર મારે સાંજે પહેલા કાકાને ફોન કરવાનો છે ત્યાં. એમાં બપોરે મારી પાસે આવીને મને કહે કે કાકી હું તમને મદદ કરું. મેં કહું તું પહેલાં મદદ એક કર કે તું આ તારા કપડાં બદલ
અમને જોઈ જોઈને કંઈ કંઈ થાય છે. હે હા તો તમે ઘરમાં હોવ તો સારું લાગે આવા કપડાં પહેરીને ફરે. ના રે તે કોઈ દી પહેરા નથી જિંદગીમાં. મેં તને 2-3 વાર કીધું તું બહાર ફરવા જતા હતા તોય તું ના પાડતી હતી. ના જો રે એ હું એટલે જ નહીં પહેરતી કારણ કે ભાઈ ભાભીને ગમતું નહોતું. ભાઈ તો રહ્યા નથી પણ ભાભીને પણ નથી ગમતું. તો ખોટું આપણે સાથે રહીને હું કામ આ બધું વ્યવહાર બગાડવાની વાત કરવાની. કાલની છોડ હવે વાત. હવે તો છે ને આગળ જતા શું થાય ખબર નથી. જોયું જાય છે હવે. શું જોયું જશે? તમે તો પાછા એમ કહો છો કે હવે જે થઈ ગયું છે તે થઈ ગયું, પણ થઈ ગયું તેને આપણે બદલી શકીએ છીએ એવું નથી. હજી કંઈ આપણો દીકરો મોટો નથી થઈ ગયો. હજી એ લોકોએ છે ને આ બધું નાદાનીમાં પગલાં લીધા છે. આપણે એને સમજાવીને એ લોકોનું છૂટું કરાવીને જ્યાં વ્યવહાર આપણે વિચાર્યો છે ને ત્યાં કરીએ ને તો બી ચાલે. પહેલાં છે ને શાંતિથી જાણી તો લેવી કે આ કયા ગોળની છે. હે જાણીને શું કરવાના? મને તેના દેદારથી કંઈ સમજ નથી પડતી કે આને જોઈને કંઈ એમ થાય કે આને એક્સેપ્ટ કરાય. જોઈએ હવે શાંતિ રાખ અને બીજા કોઈ પવાડા ન થાય ને ઘરમાં એ જરાક ધ્યાન રાખજે. કારણ કે આજુબાજુમાં જો ખબર પડશે ને તો નહીં થવાના થશે ને સામે વાત જશે. સામે હું આખા સમાજમાં આજુબાજુમાં ખબર પડે એટલે આખા સમાજમાં વાત પહોંચી જાય એમ જ સમજી લેવું. હું તો શું કહું છું કે પેલા છોકરીવાલાને એમ કહો કે હમણાં અમારો વિશાલ છે ને તે બહાર ભણવા જવાનું વિચારે છે ને એટલે હમણાં લગ્નનું ના પાડે છે એટલે થોડા સમય ખમી જાઓ. મારે કંઈ લગ્ન માટે ના પાડવાનો વિચાર નથી થતો. ચાલ હું ના પાડી દઉં કે આવી રીતે બાના કાઢી બસ. કદાચ ઇન કેસ એવું થયું કે ચલો ને અહીંથી નીકળ્યા ને મળવા આવ્યા તો, કારણ કે 15-20 દિવસ થયા હજી આવ્યા નથી ને અઠવાડિયે એકવાર તો હોય જ છે. સાચી વાત છે. અને પાછી બહારથી વાત મળે ને એ લોકોને. હા એમનો જ ફોન છે કે ના શું? ના બેંકનો હતો. હા તો વાંધો નહીં. અને આ પછી બહારથી વાત મળે ને તો પછી આપણું વધારે ખરાબ દેખાય. એના કરતાં કાંઈ નહીં, હવે જે થઈ ગયું છે એને હમણાં તો જોઈએ. અને તમે શાંતિથી એમને સમજાવીને ના પાડી દો કે અમને ઘરમાં કોઈને જાણ નહોતી અને આવી રીતે લગ્ન કરી લીધા છે. બીજું તો શું કરીએ? એવું જ કંઈક કરવું પડશે. બરાબર. જરાક ભાભીનું તું ધ્યાન રાખજે કે અવળો ચવડો પગલો ના લઈ. હે ને હા ભાભી એક તો બહુ અપસેટ થઈ ગયા છે અને એટલે જ હું એમની જોડે ને જોડે જ રહું છું. તમે ભાભીનું ચિંતા નહીં કરો, બસ તમે આ વાત કહી દેજો એટલે આપણે સામેવાળા પક્ષમાંથી પણ ચિંતા મટે. બરાબર. ચાલ એવું લાગે ને તો હું જરાક વિશાલને મળતા આવું. હા તમે છે, મળો શું ને નથી. એને વાત કરો ને એને સમજાવો. જો સમજતો હોય ને તો આપણે ત્યાં સામે જવાબ આપવા પહેલાં એકવાર પાછું એને સમજાવી જોવાય. બરાબર. ચાલ આ છોકરો સમજી જાય ને તો સારું. આ પેલીએ તો છે ને મારા ઘરના છોકરાને ભેરવી નાખ્યો છે. બસ આ લટકા ઝટકા કરીને આ છોકરાને ભેરવી લીધો કે પૈસાવાળો છોકરો છે એટલે એને શાંતિ. સીતા, અરે તું કેમ ટેન્શનમાં બેઠી છે યાર? જો ને વિશાલ, ઘરનું વાતાવરણ કેટલું અલગ લાગે છે. આમાં હું એડજસ્ટ કઈ રીતે થશે એ જ નથી સમજાતું. અરે બધું થઈ જશે, તું ખોટી ચિંતા કરે છે. હું વાત કરીશ ને, કાકાને વાત કરીશ. મેં તને કીધું તો ખરા. તમારા વાત કરવાથી શું થશે ખબર છે? હમણાં કિચનમાં આંટી હતા ને હું ગઈ ને તો એ મારા ઉપર ભડકી ગયા. એમ કે પહેલાં તારો પહેરવેશ બદલાવ ને એમને તેમને તારી હેલ્પની જરૂર નથી હશે ત્યારે કહીશ. અરે આ બધી વાત તો દૂર, આ એને મેં જે આંટી કીધું ને એ વર્ડ પણ એને આંખમાં ખૂત્યો કે આંટીને કાકી કહેવાનું. જો મેં તને કીધું ને કે આપણે આ ઘરની રૂઢિ પ્રમાણે ચાલવું પડશે. બાકી એક્સેપ્ટ તો થઈ જશે, નો ડાઉટ. વિશાલ, એ લોકો જે કહેશે હું કામ કરીશ. હું આ ઘરના જેટલા રૂલ્સ હશે હું બધા જ ફોલો કરવા તૈયાર છું. બસ ખાલી એ લોકો મને દિલથી એક્સેપ્ટ કરી લે. એ લોકો મને ખોટી છોકરી કેમ સમજે છે, હું ગલત છું કે રોંગ છું એવું કેમ માની લે છે? એ લોકોનો જે મનમાં જે છે ને એ લોકોની શંકા દૂર આપણે કરવાની છે. કઈ હવે કામ રીતે કર. કરીશ? જો આ ઘરમાં તને કાકીએ શું કીધું કે પહેરવેશ ચેન્જ કરી લે. કાલથી જીન્સ ટી શર્ટ બંધ, ઓનલી ફોર ડ્રેસ. ઓકે. બરાબર. અને ઘરમાં જે કોઈ પણ છે, કાકા છે તો અંકલ નહીં કહેવાનું, કાકા જ કહેવાનું. બરાબર. મમ્મી, કાકા અને કાકી. કાકી. સવારમાં 5:30 થી 6 વાગે જાગી જવાનું. જાગી મમ્મીને પગે લાગવાનું.
કાકીને પગે લાગી લેવાનું. આપણે આ બધા રૂલ્સ ફોલો કરીશું ને એટલે એક દિવસ એ જ આપણને એક્સેપ્ટ કરી લેશે. ભગવાન કરે તમે જે બોલો છો એવું જ થાય. અરે હું ઓળખું છું ને, મારા મમ્મીને ઓળખું છું, કાકા કાકીને ઓળખું છું. અરે એના હાથમાં તો રમી રમીને હું મોટો થયો છું. માનશે, આપણને એક્સેપ્ટ કરશે. પણ હા, અત્યારે એક્સેપ્ટ નથી કરતા ને એનું કારણ એક જ છે કે અમારા પરિવારમાં કોઈ લવ મેરેજ નથી કર્યા અને હું એક જ એવો છું કે મેં આ પહેલ કરી છે. એટલે થોડી વાર લાગશે, પણ તું ચિંતા ના કરતી. ઠીક છે, તમે ખાધું અત્યારે? ના, મને ભૂખ નથી અને આમ પણ માથું દુખતું હતું ને એવું બધું છે એટલે બહુ ઈચ્છા નથી ખાવાની. હું ટી બનાવીને લાવું? ભલે, વાંધો નહીં. જો, ટી નહીં, ચા. ઠીક છે, ચા. હા કંઈ નહીં, તમે આરામ કરો, હું આવું. હા ભલે. અરે યાર, આ બધા ક્યાં ગયા છે મારા કાગળિયા? આજ ફાઇલમાં તો મેં મૂકેલા હતા. વિશાલ, તારે તારી બાયડીને સમજાવી છે કે પછી આ ઘરમાં મગજમારી વધારવી છે? અરે પણ મમ્મી, શું થયું? શું થયું? કેટલી વાર કેટલી વાર સમજાવવાની? સામે ને સામે જીભડો જ ચલાવે છે. હમણાં હું અને ફાલ્ગુની બંને એને બોલાવી અને એની સાથે વાત કરી તો કહે છે હું 2 મહિનામાં આટલું તો શીખી ગઈ. શું શીખી ગઈ? અને તે કયા ખાવાના વખાણ કરી લીધા એના? અરે મમ્મી, મને આ વાતની નથી ખબર અને હું હજી જસ્ટ ઓફિસથી આવ્યો છું. બસ, તને ક્યાં કઈ વાતની ખબર જ હોય છે? હા, આમ પણ તે તારી મરજી પ્રમાણે લગ્ન કરી દીધા છે, બરાબર છે. અમે કહ્યું તો સરસ મજાનો ડ્રેસ પહેરવા માંડી. હવે ઘરમાં કચરા પોતા વાસણ કપડાં તો કામવાળી પણ કરે, રસોઈ બનાવતા તો કહે છે કે વિશાલ અને કાકાને તો મારા હાથની રસોઈ બહુ ભાવે છે. હા પણ મમ્મી, ધીમે ધીમે શીખી જશે ને. હા, ધીમે ધીમે શીખી જ જશે ને. કારણ કે તારી માએ અને તારા કાકીએ અહીંયા પાઠશાલા ખોલી છે કે આવો રસોઈની રાણી, તમને અમે શીખવાડીએ કેવી રીતે બને રસોઈ. નહીં, વાત એવી નથી. તો કેવી છે? એના મમ્મી પપ્પા નાનપણથી જ ઓફ થઈ ગયા છે. ખબર છે. હા, 50મી વાર કહીશ. નાનપણથી મમ્મી પપ્પા ઓફ થઈ ગયા હતા. એના મામા મામી જોડે મોટી થઈ, એના મામા મામી એને સાચવીને રાખી. તો એ એના ઘરે એટલે કે એના પિયરમાં છે ને રાણી બનીને રહી હશે. અમારે રાખવાની નથી થતી, બરાબર? લગ્ન કરીને આવી છે અને રાણી ત્યારે રાણી બને કે જ્યારે એનામાં કોઈ એવા લક્ષણ હોય. હું મારી રીતે સમજાવી દઈશ. હા, તું સમજાવે જ છે ને, આટલા સમયથી સમજાવે જ છે. તે તારી મરજી પ્રમાણે એનું જ ચલાવ્યું છે. પૂછવા તો રહ્યો નથી. અરે માણસ લગ્ન કરે તો એકવાર વાત તો કરે ઘરમાં કે મમ્મી મને પ્રેમ છે. ના, પણ પોતાની મરજી પ્રમાણે જ ચાલવું હતું ને. સરસ કર્યું દીકરા, સરસ. આ માનું છે ને કાળજુ બાળીને તને મજા આવે છે ને, બહુ સારું કર્યું. મારો ઈરાદો એવો કોઈ ખરાબ નહોતો. તારો ઈરાદો બહુ સારો હતો. એમ કે છે ને કે તારી પત્ની એ ભોળી બનીને છે ને અમારા બધાના દિલ જીતવાની કોશિશ કરે છે પણ જીતી નહીં શકે. એવી વાત નથી મમ્મી. તો કેવી વાત છે? તમે હજી સમજવામાં ભૂલ કરો છો. સમજવામાં હું ભૂલ કરું છું એમ? સમજવામાં તારી બાયડી ભૂલ નથી કરતી, હું ભૂલ કરું છું. અરે માનું છું મમ્મી, એની પણ ભૂલ હશે. બસ, નથી સાંભળવું. તારે એને સમજાવીને તો સમજાવી દે છે કે મારી અને ફાલ્ગુનીની સામે એટલે કે તારે કાકીની સામે જીભા જોડી ન કરે. હા ભલે મમ્મી. ભલે મમ્મી વાળો. મને તો કાંઈ સમજાતું નથી યાર, હવે હું શું કરું? ફાલ્ગુની, તું અહીંયા બેઠી છે, હું અહીંયા બેઠી છું અને આ કચરા પોતા અને વાસણ ને કપડાં ને બધું થઈ ગયું, પણ પેલી મહારાણી ક્યાં રસોડામાં છે? હા, આજે તો મને કહે કાકી, આજે તો હું યુટ્યુબ પરથી જોઈને એક મસ્ત શાક બનાવવાની છું. મને કે તમે કંઈ નહીં, તમે જઈને બહાર બેસો, હું શાક બનાવું ને તમે એકવાર ખાશો ને તો યાદ રાખશો. બરાબર છે. ધૂળ સારું બનાવશે. આ 2 મહિનાની અંદર દાળ ભાત માણ બનાવતા શીખી છે, રોટલી બનાવે છે નકશા જેવી. દુનિયાના દરેક દેશના નકશા એને બનાવી દીધા છે રોટલીની અંદર. હા, તો એને એમ છે કે આપણે કશે ગયા નથી ને એટલે આમ જ નકશા બતાવી દો એમ. હા, બરાબર છે, સાચું કહ્યું તે. પણ હું કહું છું ને તને, એને બહુ માથે ચડાવવા જેવી છે જ નહીં. આમ પણ વિશાલે આપણી સમાજમાં છે ને જગ હસાઈ કરી છે, ખબર છે ને તને? ફઈ કેટલું સંભળાવીને ગયા હતા. ગયા અઠવાડિયે આવ્યા ત્યારે કહે છે કે હા, દીકરાને કાબૂમાં ન રાખ્યો એટલે છૂટો ઘોડાની જેમ પોતાની મન મરજી પ્રમાણેની વ્યક્તિને ઘરમાં લઈ આવ્યો. તમે તો ફઈની વાત કરો છો,
પણ જેમને આપણે સંબંધની વાત થઈ હતી ને એ છોકરીના પપ્પાએ ભાવેશને કેટલું સંભળાવ્યું તમને ખબર છે? ભાવેશથી તો સંભળાતું પણ નહોતું. ખબર છે ફાલ્ગુની, બધી ખબર છે. આ જ્યાં જઈએ છે ને ત્યાં જગ હસાય જ કરાવી છે. અને પાછો એમ કે છે મા બાપ વગરની દીકરી છે પાછી શીખી જશે. અરે છેલ્લા 50 વાર સંભળાવી દીધું, મા બાપ વગરની દીકરી છે તો શું કરવાનું? હા, મા બાપ વગરની દીકરી તો આપણે જેલવાનું. તો શું? કંઈ નહીં, મહારાણીને બોલાવું ને, આજે યુટ્યુબમાંથી જોઈને કયું શાક બનાવવાની છે. એ સીતા, મને તો એનું માતાજીનું નામ છે ને એટલે નામ આટલા પ્રેમથી લઉં છું, બાકી એને બોલાવું પણ નહીં. હું સમજી શકું છું. શું કરવાનું પણ હવે જે છે એ છે. સંભળાય છે જો એને કિચનમાં છે તો એ. એલી એ તને સંભળાય છે? સીતા. હા હા કાકી, મમ્મી બોલાવી, હું રસોઈ બનાવતી બેસો હતી. બેસો બેસો. હા, એ મેં જણાવી દીધું મમ્મીને કે તમે રસોઈ બનાવો છો. શું બનાવતા હતા? યુટ્યુબમાં જોઈને હું પાલક પનીરનું શાક બનાવતી હતી. પાલક પનીર. પાલક પનીર. ચાખ્યું છે કોઈ વખત? ના ના, યુટ્યુબમાં જોઈને બનાવે છે ને. મારો દીકરો અને મારા દિયર છે ને રાત દિવસ મહેનત કરે છે. રૂપિયા અમારે ત્યાં ઝાડવા પર નથી ઉગતા, તારા મામાના ઘરની જેમ. તારા પિયરમાં ઉગતા હશે તો તમે લોકો તોડી તોડીને વાપરતા હશો. અમારે ત્યાં એવું નથી, સમજ્યા તમે? એટલે છે ને થોડું ધ્યાન રાખ્યા કરો, ક્યાં કેટલું કઈ જગ્યાએ વાપરવું ને એ ખબર હોવી જોઈએ. પણ મમ્મી આ શાકમાં કંઈ ખર્ચો નથી, ખાલી પાલક મંગાવેલી માર્કેટમાંથી. હા હા, પાલક મંગાવી, પનીર મંગાવ્યું હશે. પનીરનો ભાવ તો ખબર નહીં હોય ને ફાલ્ગુની? હા, એ તો ખાલી એને તો ઓર્ડર કરવાનો હોય એટલે તરત જ વિશાલ દોડી જાય લેવા. હા, પણ એ બધું જવા દો. આ તને કોણે કહ્યું કે તું સારી રસોઈ બનાવી શકે છે? તો આ બધા એક્સપેરિમેન્ટ કરે છે. પણ સારી જ બનાવું છું ને મમ્મી. વિશાલ અને મારા કાકાને હા, સારું બનાવે છે. શું કરે વિશાલ તો પરણીને લઈને આવ્યો છે એટલે એને તારા વખાણ કરવા જ પડે, આવડે કે ન આવડે. નહીંતર અમે તારી પથારી ફેરવી નાખીએ નહીં. અને રહી વાત મારા દિયરની, તો મારા દિયરનો સ્વભાવ છે કોઈનું દિલ ન તોડવાનું, સમજી? હું શીખી જઈશ મમ્મી, તમે બનાવો. ક્યારે? 2 મહિના તો થવા આવ્યા. હું કરું છું ને મમ્મી, ઘરના બધા જ કામ કચરા પોતા. હા હા, એ તો કામવાળી પણ કરી લે. કામવાળી રાખી હોય ને તો એ પણ કરે. હા, પણ હા ઘરમાં રસોઈ તો ગૃહિણીને આવડવી જ જોઈએ, સમજી? આ અમારી ફાલ્ગુની પરણીને આવી, બધું સંભાળી લીધું હતું. અને એક તું, અને આ કેવા કપડાં પહેર્યા છે? હા, હું એ જ કહેવાની હતી ભાભી કે એને જીન્સ ને ટી શર્ટની ના પાડી તો એને ડ્રેસ ચડાવ્યો, પણ મેડમે ડ્રેસ પણ તો જો. પણ આ ડ્રેસમાં શું કમી છે મમ્મી? આખા કપડાં તો હા, આખા કપડાં છે, એમાં ખાલી આ સ્લીવ્સની જ કમી છે, બાકી બધું બરાબર છે. કેમ હા ભાભી? હા, આ સમજી? સ્લીવ્સ ના ખાવી દેજે આમાં. અને સાંભળ, બધી વાતની ચાપલુસી છે ને મારા વિશાલ આગળ કરવાની જરૂર નથી, સમજી? ખબર છે મને, મારા દીકરાને આમ પોપટની જેમ પડાવી તો લીધો છે. હા, જે કોઈ દિવસ માને પૂછ્યા વગર પાણી નહોતો પીતો, એને પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય લઈ લીધો. પણ હવે શું કરીએ, કરમની કઠણાઈ. અને ભાભી હવે તો વિશાલભાઈની ચાંચ પણ ચાલવા લાગી છે તમારી આગળ. હા, ખબર જ છે ને, વિશાલની ચાચ ચાલે જ છે. ચાલે ને, કારણ કે બાયડીનું ઊંચું રાખવાનું છે અને આ બેન પોપટની જેમ પડાવતા હશે. નહીં મમ્મી, હું કાંઈ જ નથી. ચૂપ રે, જા હવે જઈને તારું જે પેલું બનાવવાની છે બનાવ. હમણાં જમવાનો ટાઈમ થશે, તારા કાકાએ આવશે, એમને ભૂખ લાગી હોય, ફટાફટ બનાવજે. એક તો પાછી એટલી ધીમી છે ને, શું કહું ભાભી, આપણે 4 કામ પતાવીએ ને ત્યારે એ એક કામ માંડ પતાવી રહી. કેમ આજે ઉદાસ છે બહુ? યાર વિશાલ, સાચું કહું તો હું રસોઈ કેટલી સરખી સંભાળીને વિચાર કરીને બનાવું છું કે મમ્મીનું દિલ ના દુખે, કાકી પણ વખાણ કરે. એક વખત તો મને એમ કહે કે હા સીતા, આજે તે રસોઈ સારી બનાવી. આ ઘરમાં હું હંમેશા એવું વિચારું છું કે એક પોઈન્ટનો પણ એ લોકોને શિકાયતનો મોકો ના આપું. પણ છતાં આજે મમ્મીને કાકી એવું કહેતા હતા કે હું ખર્ચા વધારે કરાવું છું તમારી પાસે અને રસોઈ નથી બરાબર બનાવતી. શું એવું છે? અરે નાના, અરે આજે શાક તો બહુ જોરદાર બન્યું હતું, 1 નંબર હતું. તમે ખોટું બોલો છો ઈશાર, મારું મન રાખવા માટે. અરે એવું નથી, કાંઈ જ નથી સીતા. અરે મને ખોટું બોલીને શું મળવાનું છે? યાર, કેટલા દિવસ થઈ ગયા આ ઘરમાં,
હું કેટલુંક સંભાળું વિશાલ, હવે હેન્ડલ નથી થતું મારાથી. અરે તું ચિંતા ના કરીશ, મેં તને પહેલાં પણ કીધું હતું કે આ વાતને લઈને તું કોઈ જાતની ચિંતા ના કરે. અરે ગાંડી, પ્રેમથી તો આ દુનિયા જીતી શકાય છે. આપણો તો ખાલી આ 3 જણાનો પરિવાર આપણાથી નહીં જીતી શકાય. ખબર નહીં, પેલું કહે છે ને કે આખી દુનિયા કદાચ હું જીતી લઉં, પણ આ લોકોને આ ઘરમાં રાજી કરવા બહુ જ અઘરા છે મારા માટે. હું નથી કરી શકતી વિશાલ. અરે સીતા, કાંઈ જ અઘરું નથી, કોઈ વસ્તુ અઘરી નથી. અને મેં તને કહ્યું હતું ને કે ઘરમાં થોડો ચેન્જિંગ લાવજે તું તારા હિસાબથી. આપણા ઘરની રૂઢિ પ્રમાણે ચાલવાનું છે. પણ હું અને ચેન્જિંગ કેટલું? આજે મેં કુર્તી પહેરી છે ને તો એમાં કાકીને સ્લીવમાં હા, પ્રોબ્લેમ બસ હું આવી. એ જ કહું છું. પણ સ્લીવ વાળી કુર્તી નથી મારી પાસે, આમાં જસ્ટ હેન્ડ જ દેખાય છે ને. આમાં શું ખરાબી છે? મારી કુર્તીમાં મેં ફૂલ કપડાં પહેર્યા છે. અરે સીતા, હું સમજી શકું છું આ વાતને લઈને. અને મમ્મી પણ હમણાં બહુ ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે એમનો પણ. એટલે હું એને પૂરેપૂરી મહેનત કરું છું મનાવવા માટે. અને હા, હું તને પણ એ જ કહું છું કે તું છે ને બીજા કોઈ જાતનું મનમાં નહીં લાવ. કોઈ જાતની વાત છે ને તું તારા માઇન્ડ ઉપર નહીં લાવતી, બરાબર? આ આપણો પરિવાર છે અને આજ નહીં તો કાલ, અને કાલ નહીં તો પરમ દિવસે એને તો માનવું જ રહ્યું. અને એ આપણે જ કરવું પડશે ને. આમાં તો બીજો કોઈ જ નહીં કરી શકે આ વાતને, હે ને? હા, એટલે હું આપણે મારાથી બનતી બધી જ કોશિશ કરી શકું, પણ ક્યાંક ક્યાંક હું હારી ના જાઉં વિશાલ. બસ મને એ બીક લાગે છે. તને મારા ઉપર તો વિશ્વાસ છે ને? છે કે નથી? છે ને? બસ તો પછી સ્માઈલ કરો, હે ને? જો દુઃખી થઈને કાંઈ જ આ વાતનું નિવારણ નહીં આવે. ખોટું ટેન્શન લેવાથી ખોટું તબિયત બગડે, અને નહીં ને કદાચ એવું પણ થઈ શકે કે તારી તબિયત બગડી અને તારે 2 દિવસ ખાટલા વહી રહેવાનું થયું અને એ લોકો વધારે ઉકળાટ કરે. સમજાય છે ને મારી વાતને? તો હવે છે ને તારે ટેન્શન નથી લેવાનું. બસ એ લોકોને આપણે પ્રેમથી જીતવાના છે, અને એમાં મારો પૂરેપૂરો સપોર્ટ છે, હે ને? કંઈ નહીં, ચાલ હવે તું અહીંયાથી ઘરે જા. મારે કાકાનું કામ છે તો હું કાકાને મળીને આવું છું, હે ને? ચાલ, ટાઈમ પર ઘરે જતી રહેજે, હે ને? હા હા, બસ જતી જ રહું છું. ઓકે. કેમ છો કાકા? બસ સારું છે, બોલ ને. કેમ આવવાનું થયું? હા. તો આવી રીતના કોઈ દી તું આવતો જ નથી. ના કાકા, એવું નથી, પણ એક વાત મનમાં મૂંઝાવું છું. એક વાત? હા, એક વાતને લઈને મનમાં મૂંઝાવું છું. અચ્છા, ચાલ બોલ, શું? કાકા, હું ખરેખર કંટાળી ગયો છું યાર. તું કંટાળી ગયો છો? હા કાકા. સારું કહેવાય, તું કંટાળી ગયો છો. મને તો એમ હતું કે તારા લીધે જ ઘરમાં બધા કંટાળી ગયા છે. હે કાકા, શું છે બોલ? મને કંટાળો એમ નથી આવતો. મને કંટાળો આમ આવે છે કે સીતા આટલી મહેનત કરે છે ઘરમાં રૂઢિ પ્રમાણે ચાલવાની, છતાં મમ્મી અને મારા કાકી એ માનવા તૈયાર નથી. અને હું કામેથી આવું એટલે સીતાની દુઃખભરી કહાની સાંભળું અને મારા મમ્મી અને કાકીની કચકચ. હા, મને તું એ કે સીતા હેની મહેનત કરે છે? અરે કાકા, એને કાંઈ નહોતું આવડતું ને, કોઈ વસ્તુની ખબર નહોતી ને, તો અત્યારે મતલબમાં 70% જેટલું તો એનામાં મતલબમાં આ બધું આપણા ઘરની રૂઢિ શીખી ગઈ છે ને. 70 થી 80% એને બધું જ ફાવી ગયું છે ને. રસોઈ ફાવી ગઈ છે, આપણે રેણી કેણી પ્રમાણે રહેવાનું ચાલુ કરી દીધું છે એને. મતલબમાં તારું કેવું એવું છે? તારું કેવું એવું છે હા. કે 70-80% એને આવડવા મળ્યું છે, એટલે મતલબમાં તે ગણતરી કરેલી છે 100%ની, હે કે 100% થાય એટલે હું છે ને લાવ્યો છું. એટલે તારી રીતે તો તારી વાઈફ જ કહેવાય, કે અમારી રીતે તો કોક જ છે કે હું જેને લાવ્યો છું એ 100%માં સુધરી જાય એટલે આ ઘર લોકો બધાય અપનાવીને હેપી થઈ જાય.
એમ? પણ કાકા, છોકરી સંસ્કારી જ છે અને મારે જ્યારે એની સાથે મતલબ અમે એના પરિવાર વિશે મેં જ્યારે જાણવાની કોશિશ કરી હતી ને, ત્યારે એના ઘરમાં એણે એટલું જ કીધું હતું કે મારું આ દુનિયામાં કોઈ નથી. અને કાકા, આ વાતને લઈને જ તે હું એની ઉપર મોહિત હતો. અને રહી વાત બીજી, કે જ્યારે હું પરણીને ઘરે આવ્યો ને, ત્યારે તો એને જેટલું નથી આવડતું ને, કે જે વસ્તુની એને ખબર જ નહોતી ને, તો એ વસ્તુમાં તો અત્યારે ઘણો સુધારો થઈ ગયો છે. તો પછી હજી પણ આ મગજમારી અને આ બધું કેટલા દિવસ સુધી ચાલશે કાકા? તને એમ લાગે છે કે આ બધું મગજમારીવાળું કામ છે? સાંભળ તું મારી વાત. લગ્ન છે ને, લગ્ન એમનેમ નથી થતા, સમજો તું? અને આ તારો જે પ્રેમ છે ને, એ એમનેમ થઈ જાય છે. એમાં ખર્ચો નથી હોતો. લગ્ન ધામધૂમથી થાય છે, પરિવારોને લઈને થાય છે. અને જે કામ કર્યું છે ને, એ તને અત્યારે મજાક લાગે છે. એકદમ આમ રમકડા જેવી ફિલિંગ થાય તને, કે મતલબમાં પ્રેમ કરી દીધો, ઘરે જઈશ, હા કાકા કાકી ખુશ થઈ જશે, મને તો વારે વારે કહે જ છે, તો ચાલ ને આને લઈને જાઓ તો એક કામ પતે. આ તારા કામમાં તારે કાકાની હાલત શું થઈ તને ખબર છે? કાકા, જાણું છું ને હું. તારું જે જગ્યાએ નક્કી કરી નાખ્યું હતું ને, હવે એનાય નકરા ફોન આવ્યા રાખે છે. અને એ લોકો એમ કહે છે કે તમે એમ કહો છો કે વિશાલ બહાર ગયો છે, હે આ એટલો સમય થયો છો, તો એ કે આવવાનો નથી, કે નથી અમારે કે એમ ફોન ઉપાડતો. આમ તો મેં જ તને કીધું હતું ને કે ફોન નહીં ઉપાડતો, કારણ કે એ લોકોને મેં એમ કીધું હતું કે બહાર ગયો છે તો ત્યાં ફોનનો એલાઉડ નથી. હા કાકા. અને આ તો ખોટું તો મારે જ બોલવાનું ને. હે તું તારી રીતે એક રીતે રાઈટ છો, પણ તે છે ને આજે પગલું ભર્યું છે ને, લઈને આવ્યો છો, બિલકુલ ગલત છે. કારણ કે અમને લોકોને નથી ખબર આ છોકરી કોણ છે, ક્યાંની છે, હે અને આપણામાં ભળશે કે નહીં ભળે એ અમને લોકોને નથી ખબર. પણ તને તો એટલી ખબર પડી ગઈ, એ તો તારામાં ભળી ગઈ છે, તો પરિવારનું પણ જોવું પડે ને. અરે કાકા, આજે મારે અને સીતાને વાત થઈ ને, ત્યારે એ જ કહેતી હતી કે મારા રસોઈના વખાણ પણ કાકા કરે છે. અને હવે કાકા, મારી પાસે તમારી સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. સારું, સાંભળ, હવે ધ્યાનથી સાંભળ, હું તને જે કહું એ, હા. અને એવી રીતના જ કરજે. હવે તને સમજાઈ ગયું ને મેં શું કીધું? હા કાકા. બરોબર છે? કાંઈ ભૂલ નહીં કરતો. ભલે કાકા. ચા. ચાલો કાકા. હા. જો સાંભળ, આ અઠવાડિયા પછી છે ને ફાલ્ગુની, આપણે જવાનું છે લગ્નમાં ગામડે. ગામડે જઈએ ને તો મારો તો એવો વિચાર છે કે આપણે સીતાને નથી લઈ જવી, એ ભલે અહીંયા રહેતી, અને વિશાલને નથી લઈ જવું. આમ પણ લોકો આમે વાત કરે છે, અને લઈને જઈશું તો વધારે વાતો કરશે. અને એમ પણ તમને શું લાગે છે, આપણે સીતાને લઈ જવાની ના પાડશું એટલે વિશાલ આવવાનો છે? વિશાલ તો એનું પૂંછડું પકડીને અહીંયા જ બેસશે. વાત તો સાચી જ છે. મારા દીકરાને છે ને આમ ઘોડીને કંઈ પીવડાવી દીધું છે, એને દેખાય ને એની બાયડી જ દેખાય છે, બીજું કોઈ દેખાતું જ નથી. સાચી વાત, આપણી તો કોઈ વાત જ માનવા તૈયાર નથી. અને આટલા પ્રેમથી આપણે ઉછેર્યો અને મોટો કર્યો, તમે તો જાણો છો ને કે મારે પણ સંતાન નથી, અને જે છે વિશાલને જ અમે અમારું સંતાન સમજીને મોટો કર્યો, પણ હવે મારી પણ એક પણ વાત નથી સાંભળતો. કોઈની કોઈ વાત નથી સાંભળતો ફાલ્ગુની, અને સાંભળવા કરતાં તો એમ કહે છે કે મમ્મી એ સુધરી જશે, એને આવડી જશે, ધીમે ધીમે આગળ વધશે. અને આવું બધું તો એને કેટલી વાર કહ્યું, પણ મને નથી લાગતું કે એ આ બાબતમાં સુધારો કરે. કંઈ વાંધો નહીં, જો આપણે જવાનું છે, તું હું ને ભાવેશભાઈ 3 જ જઈશું.
એ બેને લઈ જવાના થતા નથી. કંઈ નહીં, એ લોકોને કહો તમે ઘર હાચવો ને જોયા કરો ઘરનું જે કરવું એ કરે. કરશે ને, સાચવશે, ઘરે સાચવશે એને બધું સાચવશે. આમ પણ કહેતી જ હતી ને, વિશાલ કહેશે ને એ બધું જ કરવા તૈયાર છું. અને હું તો શું કહું છું કે એ બાને એના પર માથા પર મૂકીને જવું જ જોઈએ આપણે, તો જ એને કંઈ ખબર પડે કે આખું ઘર કઈ રીતે મેનેજ થાય. આ તો શું છે, અડધું હું કરી લઉં, અડધું તમે કરી લો ને 10-20% જે રહે એ કરતી હોય. આ તો આખું ઘર સંભાળવાનું આવશે ત્યારે ખબર પડશે. અને આપણે આવીને પછી જોઈશું ને કે કેવું સાફ સફાઈ રાખે જ ઘરમાં ને બધું. હા હા, જોઈશું જ ને. અઠવાડિયા પછી જવાના છે આ વિશાલને ને એને આજે કહી જ દેવું છે મારે કે છે ને તું તારી બાયડી અહીંયા રહેજો, અમે લગ્નમાં જઈશું, પ્રસંગ અમે દીપાવી આવીશું, તમારા મોઢા નથી તમને ત્યાં લઈ જવાય. સાચી વાત છે. ખરેખર મને તો એમ હતું ફાલ્ગુની કે મારા દીકરાના ધામધૂમથી આપણે લગ્ન કરીશું, તો આપણે જાન લઈને જઈશું. કેટલા અરે છોકરી અરે વહુને એટલી ઉમળકા ભેર ઘરે લાવીશું, પણ બધા સપના પર પાણી ફરી વળ્યું. એ જ ને, હું પણ ભાવેશને એ જ કહેતી હતી કે કેટલી સંસ્કારી અને સુશીલ પેલી છોકરી હતી અને એને ના પાડવાનું મને છેલ્લે તો મેં ભાવેશને શું કીધું ખબર છે કે તમે અત્યારે એને ના નહીં પાડો અને બાના બતાવો કે અમારો વિશાલ બહાર ભણવા જવાનો છે ને એટલે અમારે હમણાં નથી કરવા. અને પછી ભાવેશે કીધું કે એવું ન કરાય, બહારથી કાંક ખબર પડે ને કે આવું થયું છે તો પછી આપણું નાક વધારે એ થઈ જાય સમાજમાં. એટલે પછી મેં કીધું સાચી વાત છે, પતાવો, કહી દો, બીજું તો શું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું કે આપણે તો બધી બાજુનું જોવાનું રહ્યું એટલે જોવું જ પડે ને. એક તો એકનો એક દીકરો હતો, એણે પણ આને ફસાવી લીધો અને ખબર નહીં શું કર્યું છે કે અમારા સામે જોતો પણ નથી. સાચી વાત છે. કંઈ નહીં, આજે વાત કરી જ લઈએ છે, તો ચિંતા નહીં કરતી. હા, કરી જ લઈએ. ભાવેશ, એક વાત કરવી હતી. તમને તો ખબર જ છે ને કે આપણે અઠવાડિયા પછી ગામડે જવાનું છે લગ્નમાં. લગ્ન માટે. તો અમારો વિચાર એમ હતો, હું અને ભાભી એમ વિચારીએ છીએ વિશાલ અને સીતાને નથી લઈ જવા. નથી લઈ જવા? કેમ કેમ નથી લઈ જવાના? અરે તમે તો જાણો જ છો ને, એક તો વિશાલે આવી રીતે લગ્ન કર્યા અને આપણા સમાજમાં આપણી કેટલી બદનામી થઈ છે. અને હવે પાછા એ લોકોને લઈ જશું એટલે વધારે બદનામી થશે. અને ખબર છે ને, ગામડામાં લગ્ન છે, બદનામી નહીં. આમ પણ બહુને કપડાં પહેરવાનો તો ઢંગ નથી, એને કહીએ શું ને કરે શું. અત્યારે બોલાવીને મારે કહી દેવું છે કે અમારી જોડે ગામડે આવવાની જીદ નહીં કરતા. તમને ખબર છે ને વિશાલને ગામડું કેટલું પસંદ છે? મને ખબર છે, પણ આપણે છે ને એવું લાગે ને તો ક્યાંક સારા કપડાં પહેરાવીને લઈ જઈએ તો. શાંતિ રાખો ને. એક તો આપણા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે, મન ફાવે એવું કર્યું છે. તમને કહીએ છીએ તમે અમારા પક્ષમાં રહો તો તમે વખાણમાંથી ઊંચા નથી આવતા. પક્ષનો સવાલ નથી, પણ સાંભળો ભાભી, જે થઈ ગયું. હવે જે હોય શાંતિથી પતાવો ને, હું એમ કહું છું. એ પતાવવાની વાત અલગ છે અને આ લગ્નમાં જવાની વાત અલગ છે. એમાં એ લોકોને લઈ જવા જરૂરી નથી. બસ ભાભી એમ કહેવા માંગે છે ને, મારી પણ વાત આ જ છે. હા, એક મિનિટ, બોલાવી લઉં. વિશાલ, તારી બાયડીને લઈને બહાર આવજે. આવો. આવશે એટલે ખબર પડશે બધી. બોલો ને મમ્મી. હા, બોલવા માટે એટલે કે કહેવા માટે જ તો બોલાવ્યો છે. બોલીશું જ ને. આ શું હવે કાડું ચાલુ કર્યું પહેરવાનું? સરસ સરસ, કલરનું ભાન નથી, પછી બીજું તો શું કરવું. આવતા અઠવાડિયે ગામડે જવાના છીએ અમે લોકો. લગ્ન છે તારા મોટા બાપુને ત્યાં. હા હા, તો ગામડે જવાના છીએ. આપણે પણ જઈશું ને? ના, બિલકુલ નહીં. આ જ વાત કહેવા માટે તમને બોલાવ્યા છે કે તમારે લોકોએ નથી આવવાનું. ઓકે, કંઈ નહીં, વાંધો નહીં. હવે મારી વાત સાંભળી લો. તમે લઈ જવા નથી માગતા ને, મારે આવવું પણ નથી. સરસ. અને હું આ ઘર છોડીને જાઉં છું. એક મિનિટ, ગાંડો થઈ ગયો છે? નહીં મમ્મી, ગાંડો નથી થઈ ગયો, પણ હવે છે ને મારામાં જેટલી સહનશક્તિ હતી ને એ પૂરી થઈ ગઈ છે. આટલી મહેનત કરી,
આટલી કોશિશ કરી તો પણ તમે લોકો માનવા તૈયાર નથી. અને હા મમ્મી, તમે ખોટું ના લગાડતા. હું તમારો દીકરો છું. તમે મને જન્મ આપ્યો છે ને, તમે જ મને મોટો કર્યો છે, તો એ ઋણ ક્યારેય તમારું ચૂકવી નહીં શકું. પણ હા, આજે આટલી મહેનત કરતા પણ જો તમે સીતાને અપનાવવા તૈયાર નથી ને, તો મારે આ ઘરમાં રહેવાનું થતું નથી. એટલે તારા માટે તારી માં, તારી કાકી, તારા કાકા કરતા, તારા આ ઘર કરતા વિશેષ તારી બાયડી છે. ખુશ થઈને? હા, મજા આવીને કે મારા દીકરાએ અમને બધાને છોડીને જવાનો નિર્ણય લીધો? આને જ તને ચઢામણી કરી હશે ને બેટા? ના મમ્મી ના, મને કોઈની ચડામણી નથી. હા, હું માનું છું કે મેં ભૂલ કરી છે. મેં ભૂલ કરી છે કે મેં સીતાને પ્રેમ કર્યો, એની સાથે મેરેજ કર્યા અને મેં તમને જાણ પણ ના કરી. પણ મમ્મી, એણે પણ એટલું જ કર્યું છે ને કે જેટલું તમારે જોતું હતું. છતાં પણ તમે એગ્રી થવા તૈયાર નથી. હા મમ્મી, આ ઘરમાં હું જ્યારથી આવીને મને ખબર છે મારામાં લાખ કમી હશે. હું તમારા લેવલની કદાચ આજે નહીં, પણ મારી લાઈફના એન્ડ સુધી હું નહીં થઈ શકું. તમારી બરાબરી ભલા મારાથી થાય, પણ મેં આ ઘરના રીતિ રિવાજ પ્રમાણે, આ ઘરના નિયમોને ફોલો કરવા માટે તમે જેમ કહો એમ કર્યું. મેં હંમેશા ડગલે ને પગલે એવો વિચાર કર્યો કે મમ્મીને કાકી કામ કરે એવી રીતે હું કામ કરું, બધું કામ સાફ સુથરું કરું, હું રસોઈ બનાવતા શીખું, જેથી કરીને તમે એકવાર એવું કહો કે સીતા આજે તે રસોઈ બહુ સારી બનાવી છે. પણ મને એકવાર એવું સાંભળવા ના મળ્યું. ઠીક છે, મારી ભૂલ થાય ત્યાં તમે મને કહી લો, મને ખીજાઈ લો, મને ખોટું નહીં લાગે. મારા માવતર સમાન છો તમે, પણ આ રીતે તોછડાઈથી એવી તો હું કઈ ભૂલ કરું છું મમ્મી આ ઘરમાં? અને મમ્મી, તમે જ કહેતા હતા ને કે કોણ છે આ છોકરી, કયા કુળની છે. મમ્મી, આપણા જ કુળની દીકરી છે આ, અને સંસ્કારી પણ છે. એણે એનાથી જેટલું થતું હતું એટલી મહેનત કરી, અને તમે મન પર ના લેતા મમ્મી કે હું આની ચડામણી નહીં, કે હું કોઈની ચડામણીમાં છું. તમે મન પર ના લેતા. સમજાઈ ગયું છે મને બધું. સીતાએ કોશિશ કરી અમારા મન જીતવાની, અમને સાચવીને રાખવાની. છેલ્લા 2-2.5 મહિનાથી એ કોશિશ જ કરી રહી છે, અને એ કોશિશમાં સફળ પણ થાય છે. પણ અમારા મન છે કે જે એને અપનાવી નથી શકતા. આજે તે ઘર છોડીને જવાની વાત કરી તો ખબર પડી કે પોતાનું વ્યક્તિ ઘર છોડીને જવાની વાત કરે તો શું થાય. અને ભૂલ તારી એટલી જ કે તે પ્રેમ લગ્ન કર્યા, અને અમે વડીલ થઈને પણ મોટું મન ન રાખી શક્યા. સાચી વાત છે ભાભી, આપણે ક્યારેય આપણા દીકરાને સમજવાની કોશિશ જ નહીં કરી. અને બીજી વાત તો એ કે સીતાએ પણ આપણે મનાવવાના, આપણે ખુશ રાખવાના બધા જ પ્રયત્નો કર્યા, પણ આપણી આંખ પર ખબર નહીં શેની પટ્ટી બંધાયેલી હતી કે આપણે એના એ પ્રયત્નને જોઈ જ નહીં શકે. સાચી વાત છે. નફરતનો પડદો પડ્યો હોય ને ત્યાં પ્રેમ કેવી રીતે દેખાય. એ આપણને પ્રેમ જ વહેતી હતી, પણ આપણે છીએ કે એને નફરતની નજરે જોતા હતા. વિશાલ બેટા, તે અમારી ઉપરવટ જઈને જે લગ્ન કર્યા ને, એ વાતની નારાજગીથી અમે તારું દિલ દુખાવ્યું, અને સીતાનું પણ. ઘરની લક્ષ્મી છે, એનું અપમાન ન કરાય, અને હંમેશા માન સન્માનથી જ રખાય. વડીલ થઈને ભૂલ તો કરી બેઠા છીએ, પણ અરે ના મમ્મી, અમને પાપમાં ન પાડો, હાથ ના જોડો. ભૂલ મેં જ કરી હતી ને, એની સજા તમે મને આપતા હતા ને, પણ કંઈ નહીં, તમે માની ગયા ને એ જ મારા માટે મોટું. તો રડવાનું બંધ કર ને. અરે હા ભાભી, કરી દેશે, પણ તમે મારી વહુને આવી રીતે ખીજાવવાનું તો બંધ કરો.
બહુ મારી પણ છે ને. હા તો આવી રીતે ખીજવાશો એમ ના ના ના, ખબરદાર જો મારી વહુને ખીજવાય છે તો ભૂલ થઈ ગઈ. અરે પણ સાંભળો મારી વાત હવે. હા તો સાંભળીએ ને, બોલો. અરે સાંભળો, હું એમ કહું છું. હા તો બોલો ને. હા પણ બોલું જ છું. હવે આપણી 3ની ટિકિટ કરાવી નાખો ને. 3ની કેમ તો? આ બે ક્યાં ગયા હા અચ્છા, આ બેને લઈ જવાના છે? હા તો ગામડે આવવું છે ને. આપણે જવું છે. હા હા, તો 5 કરાવી નાખો, બરોબર છે. અને હવે છે ને લગ્નનું મુહૂર્ત સારું કઢવીને આ લોકોનું મેરેજ કરાવી દઈએ. લગ્ન તો થઈ જ ગયા છે. પણ આપણે ધૂમધામથી કરવાના હોય ને. એ હોય એ હું ભૂલી ગઈ હો ભાવેશભાઈ. આપણે કરવા જ છે, લગ્ન કરવા જ છે. તો આ વખતે ગામડે જઈએ ને બધાને આમંત્રણ દેતા જ આવીએ. હા, 2 કામ થઈ જાય હાથો હાથ. એક કામ કરો હજી ગામડે જવાના અઠવાડિયાની વાર છે એટલે પેલા મહારાજને બોલાવીને આ લોકોના જન્માક્ષર બતાવીને કુંડલી મેળવીને પતાવી જ દો હવે કાકી જન્માક્ષર તો ઓલરેડી અમારા મેચ થઈ જ હા ગયા છે. પણ અમારે જન્માક્ષર મેળવીને લગ્નની તારીખ તો બતાવી પડે ને એ પણ ના કરી આવે એ પણ તારું સાંભળીએ એવું નથી, પાછું ક્યાંક નવીન આવીને ક્યાંક ઊભું રહી તો. હા. એટલે હવે એવું ઊભું નહીં રહે હો ભાઈ. હવે હસો હસો. ઊભી છે શું એટલે કે બેઠી છે શું હા. અને હસે છે શું? હા ક્યાંક ચા બા ક્યાંક ચા બનાવો. હા તમે પાછો ઓર્ડર કર્યો મારી વહુને ચા બનાવીશ. ચા બનાવી દે હા સીતા હા બનાવી દઉં. હા મીઠી મીઠી કચ્છ કલાસ કઢી નહીં બનાવતા ફાલ્ગુની જેમ. થેન્ક યુ હવે કાકા. કેમ છે, સારું?